નમસ્કાર સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત મહાસંગ્રામ 2024ની ત્રીજી તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે। લોકસભાની પેટા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે। આજે સ્પષ્ટ થશે ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર। ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ આજે સ્પષ્ટ થઈ જશે ચિત્ર। વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો પર યોજાવાની છે પેટા ચૂંટણી। આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારો પરત ખેંચી શકશે ઉમેદવારી પરત ખેંચાયા બાદ લોકસભાનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ જશે। ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ત્રીજા તબક્કામાં યોજાવાનું છે મતદાન। લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં 328 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે। ગાંધીનગર લોકસભામાં સૌથી વધુ 30 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા। બારડોલીમાં સૌથી ઓછા 3 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા। 5 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 27 ઉમેદવારો માન્ય ઠર્યા। પેટા ચૂંટણીમાં બીજાપુર બેઠક પર સૌથી વધુ 8 ફોર્મ માન્ય ઠર્યા છે, તો આ તરફ માણાવદરની પેટા ચૂંટણીમાં સૌથી ઓછા 4 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા। सूरत लोकसभा बैठकने लईने सौथी मोटा समाचार। भाजपना उम्मीदवार मुकेश दलालने बिनहरीफ करवानी कवायत तेज कराई छे। 8 अपक्ष उम्मीदवारोमांथी 5 उम्मीदवारो आजे फॉर्म पाछा खेंची शके छे। अन्य 3 उम्मीदवारोने पण बनाववाना प्रयासो करवामां आवी रह्या छे। जो मुकेश दलाल सिवाय तमाम फॉर्म पाछा खेंचाशे तो बैठक बिनहरीफ जाहिर थशे। આજે બપોરે 3 વાગ્યા સુધીમાં આ ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે। ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું।